अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। एक व्यक्ति પોતાનો ઉત્તમ ભાવ વ્યક્ત કરે, કુદરતે આર્થિક રીતે સંપન્ન પણ હોય અને એમને સહાયક વ્યક્તિઓ પણ મળી જાય, તો એક વ્યક્તિની ભાવનાથી આ કેવું સુંદર વાતાવરણ, એક આ સુંદર શિબિરનું આયોજન થયું। શાંતિલાલ એક વ્યક્તિ છે, પણ એક વ્યક્તિનો ભાવ કેટલું કામ કરે છે। દુનિયાની અંદર એક વ્યક્તિ શું કરી શકે એનું મોટામાં મોટું ઉદાહરણ છે રામકૃષ્ણ અને મહાદેવ। સમજાય છે? એક વ્યક્તિ શું કરી શકે એનું કામ, એટલે એક વ્યક્તિ કરી શકે શું એ નબળાઈ નથી, બધું જ કરી શકે એના ઉત્કૃષ્ટ ભાવ હોય। સમજાય છે? મને શરૂઆતમાં ઘણા બધા કહેતા હતા કે સ્વામીજી તમે આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરો છો તો એકલે આજે શું થશે? મેં કીધું મારો ભાવ છે, મારી પવિત્ર પ્યોરિટી છે, સિન્સિયરિટી છે, ઓનેસ્ટી છે, અને કુદરતે મને આ દર્શન રૂપે વિજ્ઞાન આપ્યું છે, મારો ભાવ છે, બાકી સંજોગ તો કુદરત આપવાનું છે। અને જો આજે ભટકું થઈ ગયું ને એટલે એક વ્યક્તિ હોવી એટલી લાચારી નથી, સમજાય છે? પણ તમને તમારામાં કોન્ફિડન્સ ના હોય તો કોઈ શું કરે? માણસ પોતે પોતાના કોન્ફિડન્સથી હારી જાય છે, મારાથી નહીં થાય તો પછી ના થાય। અમે નાના હતા ત્યારથી અત્યાર સુધી દાદા ભગવાન નતા મળ્યા એ પહેલા અત્યાર સુધી અમને એક જ વસ્તુ થયું છે, મુશ્કેલી આવી, નાની ઉંમર હતી ત્યારે સામાજિક મુશ્કેલી, આર્થિક મુશ્કેલી, એકબીજા સાથે એડજસ્ટ થવું, પરિવાર મોટો, બહેનો આટલી બધી, નાના નાના પ્રોબ્લેમ થયા કરે, અને ભાઈ તરીકે હું એકલો હતો, ફાધર 86માં એક્સપાયર થઈ ગયેલા, અને બીજું કોઈ અમારા પરિવારમાં મારા કાકા પૈવા હતું જ નહીં કોઈ, એટલે મારા ઉપર જવાબદારી આવી। આવા સામાજિક સંઘર્ષો પણ મારા જીવનમાં બહુ આવેલા, 6 બહેનો હોય એટલે શું ના આવે। પણ આ બધા પ્રસંગોમાં મારા જીવનમાં એવી સમજ લઈને આવ્યો કે પરિસ્થિતિ ગમે હોય, ગમે તે હોય, પણ આપણે રસ્તો કાઢવા પ્રયત્ન કરવો, સંજોગોથી હારી જવું નહીં। હારી જાવ તો રસ્તો ના નીકળે, હવે મારું શું થશે તો રસ્તો ના નીકળે। અને મારા જીવનમાં એવા હજારો દાખલા બન્યા છે કે સામાન્ય સંજોગોમાં એ ઇમ્પોસિબલ હોય એ પોસિબલ થયું છે, એવા હજારો દાખલા છે। ક્યારેક ક્યારેક સત્સંગમાં કેટલાક કયા પણ છે। એટલે મારો કહેવાનો મતલબ માણસને કોન્ફિડન્સ હોવો એ બહુ મોટી વસ્તુ છે, અને કોન્ફિડન્સ હોવો એમાં બે વસ્તુ છે, એક તો બહારના સંજોગોમાં કુદરત ઉપર વિશ્વાસ હોવો સંપૂર્ણ, એ કાનૂનની બહાર શું કરશે, અને અંદર તમારા આત્મા ઉપર વિશ્વાસ હોવો જોઈએ જે અનંત શક્તિવાળો છે। કેવો છે? બસ આ બે ઉપર વિશ્વાસ તમને હોવો જોઈએ, બાહ્ય જીવનમાં કુદરત ઉપર અને આંતરિક જીવનમાં આત્મા ઉપર। આ બે ઉપર વિશ્વાસ હોય તો ત્રીજા કોઈ ઉપર વિશ્વાસ રાખવાની જરૂર નથી। કુદરતનો કાનૂન અપર છે અને એનાથી બહાર કશું થવાનું, અને આત્મા ચેતન અવિનાશી અનંત શક્તિવાળો છે, એનાથી વધારે શક્તિ આ દુનિયામાં કોઈ પણ મનુષ્યમાં હોઈ શકે નહીં। આટલો વિશ્વાસ હોવો જોઈએ, બાકી જે હિસાબ લઈને આવ્યા હોય એ તો પૂરા થયા વગર રહેવાના નથી।
એટલે પ્રશ્ન હિસાબનો નથી, પ્રશ્ન કોન્ફિડન્સનો છે. તો સંજોગો રામના 14 વર્ષનો વનવાસ પણ પતી ગયો, પાંડવોના 12 વર્ષનો વનવાસ પતી ગયા, ભગવાન મહાવીરના 45 વર્ષનો વનવાસ પતી ગયો. ખ્યાલ એટલે કહેવાનો મતલબ સંજોગો ગમે તે હોય પણ આત્મવિશ્વાસ અને કુદરત પર વિશ્વાસ તો બધું પાર પડી જાય છે. ચિંતા કર્યા વગર, બોજો લીધા વગર. હું વારંવાર બધા મહાત્માને કહું છું, ગમે તેવી પરિસ્થિતિ આવે એમાં રસ્તો કાઢવા પ્રયત્ન કરજો. હવે મારું શું થશે એના વિચારશો, અને વિચાર આવે તો બાયપાસ કરો. શું કરજો? એને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. સાવ નિર્ધન્ય માણસ જેની પાસે એક પૈસો નથી એ પણ આ દુનિયામાં જીવી શકે છે. યસ કે નો? તો આપણે પૈસા ઘર બધું છે તો મુશ્કેલીમાંથી કેમ ના જીવી શકીએ? સમજાય છે કે નહીં? પણ માણસને એક જાતની ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવે છે કે હવે મારું શું થશે આ સંજોગોમાં. અને બીજો મોટો પ્રશ્ન આવે છે, દુનિયા શું કહેશે, લોકો શું કહેશે. આ માન્યતા મગજમાંથી કાઢી નાખો કે દુનિયા શું કહેશે. દુનિયાને જે કેવું રહે તે કહે, ખ્યાલ આવે. પણ આપણું જે જીવન છે એને આત્મવિશ્વાસ સાથે કઈ રીતે જીવવું એટલું જ તમે સમજી લો. દુનિયા શું કહે છે એના ઉપર ધ્યાન આપશો નહીં. મેં ગઈકાલે કીધું છે કે દુનિયાનો તો સ્વભાવ જ તમે જે કરશો એમાં કોણ પાડશે, જે કરશો એનો સ્વભાવ છે. એટલે આપણે એમાં જવું નથી, એને સુધારવા પણ નથી. આપણે અંદર આત્મવિશ્વાસ એટલો કેળવી લઈએ કે આવા બધા સંજોગોની આપણને અસર થાય નહીં, અડે નહીં, નડે નહીં, ખૂબ થઈ ગયું. એને બંધ કરવાની જરૂર નથી. આપણને અડે નડે નહીં તો થઈ ગયું. એનાથી બધા શું જોઈએ આપણે? સ્વેજ માટે કે દુનિયાને કે ફેરવવી એવું આપણે કહેતા. સમજાય છે? હવે આજે આપણો મૂળ સત્સંગ શરૂ કરીએ. ગઈકાલથી આપણે આધ્યાત્મિક વિજ્ઞાન ઉપર સવાર, બપોર અને સાંજ 3 સેશનમાં ઘણી બધી વાતો કરી. અને આવા સત્સંગની શિબિરો થાય ને એમાં જ લોકોને વધારે લાભ થાય. કારણ કે કોઈ પણ પ્રકારના ટેન્શન વગર અહીંયા બેસી શકે. 2 કલાકના સત્સંગમાં શું થાય? એક તો ઘેરથી આવે કામ કરીને અને પાછું ઘેર ગયા પછી શું કરવાનું એની ચિંતા હોય ને સાથે અહીંયા બેઠા હોય એટલે એટલું ધ્યાન રહે. પણ જ્યારે 2 કે 3 દિવસની શિબિર હોય ત્યારે બધું ભૂલી ના આવે, ખાવા પીવાની કોઈ ચિંતા ના હોય, સુવાની ચિંતા ના હોય, તે શાંતિથી એક ધ્યાને સત્સંગ સાંભળી શકે ને એમાં મેક્સિમમ લાભ. જે લોકોએ પર્યુષણની શિબિર 8 દિવસની કરી હશે એનું જીવન ધન્ય થઈ જશે. એના 90% પ્રશ્નોનો ઉકેલ એને મળી જ જાય. કારણ કે 8 દિવસનું વાતાવરણ, એમાં નીકળેલો સત્સંગ, એમાં પૂછાયેલા પ્રશ્નો, એમાં આપણા જીવનના મોટા ભાગના પ્રશ્નો આવી જાય, પૂછ્યા જાય. એટલે પછી એ બધા પ્રશ્નો જીવનમાં પરિણામ રૂપે આવે પણ અંદર પઝલ રૂપે ના હોય. એનું સોલ્યુશન તમારી પાસે હોય એટલે તમારું જીવન ઓટોમેટિક સોલ્યુશનના કારણે હળવા થશે. આજે માણસ ગુજારો છે શું કે પ્રશ્નો છે સામે જવાબ નથી. શું નથી? એટલે મુજાયો છે. ખ્યાલ આવ્યો? જ્યારે કુદરત શું કહે છે કે મેં તને સંપત્તિ આપી છે. શું આપ્યું છે? સંપત્તિ. તો સંપત્તિને જવાનો રસ્તો મેં આપ્યો છે. બોલતા નથી. મેં જન્મ આપ્યો છે તો મૃત્યુનો પેસેજ છે. બોલતા નથી. મેં આવવાનો માર્ગ બતાવ્યો છે તો જવાનો માટે તારે ડરવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? અને માટે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું સંજોગો શક્તિ લઈને આવે છે. શક્તિ વગર સંજોગ આવે. જેને 10 લાખ રૂપિયાનું નુકસાન થવાનું હોય એને કુદરત પહેલા 10 લાખ રૂપિયા આપે પછી જાય. હોય નહીં તો ક્યાંથી જાય? એટલે સંજોગો શક્તિ લઈને આવે. સમજાય છે કે નહીં?
એક ભાઈ હતા, વર્ષો પહેલાની વાત છે, 20 વર્ષ થઈ ગયા, વડોદરા હશે કે ક્યાં હશે મને ખબર નથી, કે ભાઈ લગભગ 45 વર્ષની ઉંમરના હશે અને 15-20 વર્ષ થયા હશે લગ્નના. તે રડતા હતા, જ્ઞાન નતું લીધું અને 2-4 વખત સત્સંગમાં આવ્યા હશે આપણા પુત્રોના, એક વખત મારા સત્સંગમાં આવ્યા ને બહુ રડતા હતા. તો પછી તું કેમ રડો છો? મને કે સ્વામીજી કહેવાય નહીં ને સેવાય નહીં એવું છે કે છે. મેં તું શું તકલીફ તમે કહેશો તો ઉકેલ આવશે. તો કે છે વાઈફ ભાગી ગઈ કે છે અને છૂટાછેડાની નોટિસ આવી છે. ચાલ તો મેં કીધું એ તો સારું થયું ને, તમને એને મુક્તિ આપી. હિસાબ તમારો શું થઈ ગયો? પૂરો થઈ ગયો. શું થઈ ગયું? લગ્ન નતા કર્યા ત્યારે જીવતા હતા કે નતા જીવતા? અને લગ્ન કર્યા પછી જીવતા હતા. હવે પાછું આપણે છેડથી ફેરથી મુક્તિ મળી તારે જીવવાનું. વાંધો શું છે આપણને? અને પાછું બીજો હિસાબ હશે તો પાછું આપશે. વાંધો શું છે આપણને? છૂટા થનારને ટેન્શન નથી તો આપણને શું છે? સમજાય છે કે એટલે માણસને આવું થઈ ગયા કે હવે શું કરશો? એટલે હું વારંવાર કહું છું, જીવનમાં એવું નથી કે વ્યવહાર જરૂરી નથી, વ્યવહાર જરૂરી છે, પણ તમે માનસિક રીતે એટલા બધા ડિપેન્ડન્ટ ના થઈ જાઓ કે આના વગર નહીં ચાલે. એવું ના કરો. વિચારસરણીમાં ના હોય, વ્યવહારમાં ભલે જરૂર હોય. માનસિક રીતે પ્રિપેર થાઓ, ગમે તે સંજોગ હશે તો પણ સ્વસ્થતાથી જીવી શકે. એટલો કોન્ફિડન્સ તમને હોવો જોઈએ, તો દુનિયાના કોઈ પણ સંજોગ તમને હલાવી શકશે. રાજપાટ અને વૈભવવાળા શ્રી રામચંદ્ર મહારાજ ભગવાન એક વર્ષ 14 વર્ષ વનવાસ ગયા કે નહીં, વિધાઉટ એની ફેસિલિટી. સમજાય છે? ભગવાન મહાવીર 45 વર્ષ રહ્યા, કોઈ સગવડ નહીં. વિચાર કરો, રાજકુમાર. એટલે એવું નથી કે સગવડ હોય તો જીવી શકાય ને સગવડ હોય તો જ્ઞાન માણી શકાય. એ ભ્રાંતિ છે. આત્મવિશ્વાસ તમને હોવો જોઈએ કે સંજોગો આવે છે જવા માટે, સંજોગો શક્તિ લઈને આવે છે. શાશ્વત હું છું, શાશ્વત મારું જ્ઞાન છે. જ્ઞાનમાં ક્યારે પ્લસ માઇનસ થવાનું નથી અને સંજોગો તો માઇનસ જ થઈ રહ્યા છે. આયુષ્ય માઇનસ થઈ રહ્યું છે, જીવન સમાપ્ત થઈ રહ્યું છે અને જે મેળવ્યું છે એ જઈ રહ્યું છે. મેળવ્યું છે તે મારું છે જવાનું, કારણ કે આવ્યું નથી છે. જે આવે જાય ને, આજે માણસ છે એ બધું મૂકી જાય છે. કેમ જાય છે? કારણ કે આવેલું છે. શું છે? પોતાનું કશું જતું અને આવતું પણ નથી. અને પોતાના સ્વરૂપનો અનુભવ કરવો છે, પોતાની શક્તિનો અનુભવ કરવો છે. એમાં બહારના સંજોગો આડા આવતા. આત્મવિશ્વાસ બહુ મોટી મૂડી છે, બહુ જ મોટી મૂડી છે. અને જ્ઞાનીઓ પાસે બે મૂડી હોય. બહારના જીવનમાં આત્મવિશ્વાસ એટલે કુદરત ઉપર વિશ્વાસ હોય, અને અંદરના જીવનમાં આત્મા ઉપર વિશ્વાસ હોય. સમજાય છે? બહારનું સમગ્ર જીવન કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરતની પાસે રહેશે અને તે કુદરતના કાનૂનથી જ ચાલશે, કોઈની મરજીથી નહીં ચાલે. અને અંદરનું જીવન મારી આત્મિક શક્તિ છે, એમાં કશું પ્લસ માઇનસ થવાનું નથી, એમાં કશું આવવાનું જવાનું નથી. આત્મા એ શાશ્વત, એના ગુણો પણ શાશ્વત અને સ્વભાવ પણ શાશ્વત છે. એમાં કઈ પ્લસ માઇનસ નથી. આ બે પ્રકારનો જો આત્મવિશ્વાસ હોય તો જીવન જીવવું ગમે તે સંજોગોમાં ઈઝી થઈ જાય. ગમે તે સંજોગોમાં. આટલું જ કહું છું. પરિસ્થિતિ ગમે તે આવે, પરિસ્થિતિ બધાને આવી છે, પણ પરિસ્થિતિમાં લાચાર થવું એ આપણી નબળાઈ છે, સમજણની કે દ્રષ્ટિની. ખ્યાલ આવે છે? એટલે અનાદિકાળથી આપણે જે જીવન જીવવા ટેવાયા છે એ આધારિત જીવન જીવવા ટેવાયા છે. આધારિત હેલ્પની જરૂર છે, શું કીધું? પણ આધારિત નહીં. ના મળે આપણને. અમારા જીવનમાં
આધ્યાત્મિક વિજ્ઞાનની શરૂઆત થઈ પછી જે અમારા પાયોની હતા શાંતિની રગીણી એ ચાલ્યા ગયા. પાયોની જેને એક કર્યું આધ્યાત્મિક વિજ્ઞાન બહાર ફેલાવવામાં એ ચાલ્યા ગયા તો ચાલ્યું ને. એ પછી ઘણા બધા સારા સારા વ્યક્તિઓ આવ્યા પણ ચાલ્યા ગયા પણ તો ચાલે છે. આપણે જે તે વ્યક્તિ હેલ્પફુલ હોઈ શકે પણ એ જતી રહે તો પણ આપણને વાંધો આવવો જોઈએ કારણ કે હિસાબ શું થઈ ગયો પૂરો થઈ ગયો. હવે જે છે એનાથી પાછું કામ આગળ ચલાવો. અને આ બધા સંજોગો કુદરત જ આપે છે. કોઈની મરજીથી દુનિયા ચાલતી સારા માણસો પણ કુદરત ભેગા કરશે ખ્યાલ આવ્યો અને ખરાબ માણસો નીકળી જશે એ પણ કુદરત ભેગા કરશે. કુદરતને આગળ લઈ જવું છે તો બે ચાર વાતા માણસો નીકળી જાય એટલે તમારું બાળું સીધું ચાલે છે. સમજાય છે કે આપણે કાઢવાનું કુદરત જ કાઢે આવું છે. એટલે બહુ જ્યારે જીવનને સમજવા પ્રયત્ન કરશો ત્યારે તમને એવું લાગશે કે જીવન ગુજારો છે જ નહીં. જીવન એક લાઈવ ફિલ્મ છે. શું છે? લાઈવ ફિલ્મ. ને ફિલ્મને જોયા કરવી કારણ કે ફિલ્મ પોતે પહેલેથી રેકોર્ડ થઈ ગઈ છે અત્યારે પ્લે થાય છે. શું થાય છે? તમારે જોવાની છે એમાં ઊંડા ઉતરવાનું. રોજ એક એપિસોડ પૂરો થાય છે એ ફરીથી આવવાનો નથી તો જોયા કરો ને. રોજ તારીખ બદલાય એમ એપિસોડ પણ પછી ફરીથી એ તારીખ આવે એ જે એપિસોડ ફરીથી આવવાનો નથી. પછી આપણને શું વાંધો છે? પણ ભૂતકાળના પ્રસંગો જોઈએ બીજાની લાઈફ જોઈને એવું વિચારે કે મને પણ આવું થશે તો કઈ થવાનું નથી. એવા વિકલ્પોની જરૂર અને સંજોગ માનો કે એવા આવશે તો સત્ય પર આવશે. સમજાય? હમણાં કોવિડ આવીને ચાલી ગયો તો ઘણા બધાને બહુ ડર હતો. શું હતો? કે મને થઈ જશે કારણ કે એ દેખાતો નહોતો ને વાયરસ હતો ગમે ત્યારે થઈ શકે ગમે ત્યારે થઈ શકે ને વાયરસ તો પણ કહેવાય એ આમ તો દેખાય જ નહીં ને બધા ગભરાતા. પણ તમે નહીં માનો એ જ કોવિડની અંદર કર્ફ્યુમાં પણ મારા કે પર્યુષણના 8 દિવસ 30 થી 35 મહાત્માઓનું સત્સંગ રેગ્યુલર 8 દિવસ સવાર સાંજ રિલે કરતા પણ 35 લોકો એક જ ઘરમાં એક જ રૂમમાં ખાવાનું પીવાનું રહેવાનું. સવારે બેઠા ગયા કર્ફ્યુ છૂટે રાતે જતા કોઈને કર્ફ્યુ નહીં અને કોઈને મોં બાંધવાનું નહીં. ઘરમાં આવ્યા પછી બહાર જે નિયમોને પાળવાનું ઘરમાં કોઈને નહીં. અને કુદરતની કૃપા જો કોઈને કશું ના થાય ત્યારે જ્યાં નિયત અને નીતિ સાફ હોય ત્યાં કુદરત પણ સહાયક હોય. નિયત અને આપણે નિયત નીતિ ખરાબ ને મારા જીવનમાં આટલું જ જોયું છે કે નિયત અને નીતિ સાફ હતી બાકીના બધા સંજોગ કોણ આપે છે? કુદરત આપે છે. એમ ના કહ્યું કે મારી શક્તિથી થયું બોલવું નહીં અહંકાર ના કરવો. સંજોગો કુદરત જ આપે છે તે સિવાય કોઈ કશું કરી શકે નહીં. રામને વનવાસ જવાના સંજોગ પણ કુદરત આપ્યા અને ગાદીએ બેસવાના પણ કુદરત આપ્યા. કોઈ પોતે અહંકાર ના કરે કે મારી મરજીથી થયું મારી શક્તિથી થયું એ જ અહંકાર છે. અને એ જ અહંકાર શું થાય તમને પાડશે. ખ્યાલ? અને એટલું ધ્યાન રાખજો આ દુનિયામાં કોઈ પણ અવસ્થાને કુદરતની રચના જોવું એનાથી મોટી પાવરફુલ વિઝન કોઈ નથી. કોઈ નથી. એનાથી પાવરફુલ જ્ઞાન આ દુનિયાને જોવાનું કોઈ નથી. એનાથી યથાર્થ વિઝન આ દુનિયામાં કોઈ નથી. યથાર્થ એટલે જેમ છે બધી જ અવસ્થા કુદરતની રચના મન વચન કાયાની બધી જ અવસ્થા અને બધા જ બોલ એટલે કુદરતી રચના
રચના જોવું એ છેલ્લામાં છેલ્લું પરફેક્ટ અને સાયન્ટિફિક રીઝન છે. આ કોઈનો વ્યૂ પોઈન્ટ સમજાય છે? આમાં તમારે સંભાવ્ય નિકાલ કરવા જવું નહીં પડે. કુદરતની રચના જોવું એ જ સંભાવ્ય નિકાલ. સમજાય છે? કુદરતની રચના જોવું એ જ સંભાવ્ય નિકાલ. એમાં કંઈ કરવાનું, વિચારવાનું, બોલવાનું, વર્તવાનું છે. કુદરતી રચના જોવું એટલે તમે કે સામેવાળો કોઈ કરતા નથી, ગુનેગાર નથી, બેનો હિસાબ કુદરત પૂરો કરાવે છે. બસ સમજાયું ને? બસ આવું સીધું સાદું વિજ્ઞાન છે, ગોળ ગોળ નથી. મને ઘણા બધા શાસ્ત્રના જ્ઞાતા પંડિતો ભેગા થાય ત્યારે મને કહે કે તમે આટલા બધા શાસ્ત્રો વાંચ્યા છે, અધ્યયન કર્યું છે, તો તમે શાસ્ત્રની વાતો કરો તો ઘણા બધા લોકોને લાભ થાય. ત્યારે મેં કીધું શાસ્ત્રની વાત કરવા બેસું એટલે એક ધર્મના લોકો આવે, બીજા બધા દૂર થઈ જાય કે આપણે કામનું. પણ જ્યારે કુદરતના કાનૂનની વાત કરું, સનાતન સત્યની વાત કરું તો કોઈને વાંધો સમજાય. ધર્મની વાત કરું એટલે ફોર્મેટ આવી જ જાય, આવે કે ના? અને ફોર્મેટ એટલે જ વ્યૂ પોઈન્ટ. પછી સનાતન સત્ય ના આવે, સાંપ્રદાયિક સત્ય આવે. એટલે આ બધું શક્તિ, સંજોગ, દ્રષ્ટિ અમારી ભાવનાને કારણે કુદરતે અમને આપ્યું છે. આ કે મેળવવાથી ના આવે, લાખો રૂપિયા, કરોડ રૂપિયા ખર્ચવાથી આવે. તમારી લાયકાત હોવી જોઈએ, ક્વોલિફિકેશન, તો કુદરત તમને આપે. કોઈ પણ પ્રકારની રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય તમારા પુણ્યથી. કુદરત આપે પણ તમારા પુણ્યથી. પણ જેવો દુરુપયોગ કર્યો કે જતી. કુદરતની કોઈ પણ શક્તિનો દુરુપયોગ ના કરો, જતી રહેશે. સિદ્ધિ પણ જતી ના, સિદ્ધિ પણ. જ્યાં સુધી સદઉપયોગ કરો ત્યાં સુધી રહે. અહંકાર કરો તોય જતું. મારી પાસે સિદ્ધિ છે, મારી પાસે શક્તિ છે, તોય જતું. સમાજના લોકો માટે વાપર્યા છે. માલિકી કરવી નહીં, અહંકાર કરવો નહીં. કુદરતે આપી છે અને કુદરતે બનાવેલા લોકોના માટે હું કામ કરું છું. આમાં મારું કશું શક્તિ પણ એને આપી છે, એનો ઉપયોગ કરવાનો સંજોગ પણ કોણ આપે છે? કુદરત આપે છે. એમાં મારું શું છે? મારી જે લાયકાત હશે તે આપ્યું છે. પણ એમાં માલિકી કે અહંકાર કરવાની જરૂર નથી. સમજાય છે બધાને? હવે જેને જે પ્રશ્ન પૂછવા હોય તે પૂછો. મારી બેન પણ આપજો, પછી બેને આપજો મારી પાછા. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. હવે આવી કુદરતી રચના જોઈ એટલે શરૂઆતમાં શુદ્ધાત્મા છે એ રીતે હું સમજુ છું કે બરાબર છે. ના ના, કુદરતી રચના જોઈ તે જોનાર કોણ? કુદરત પાસે જ્ઞાન નથી. પાસે 5 તત્વો પાસે જ્ઞાન નથી, અવસ્થા પાસે જ્ઞાન નથી. જ્ઞાન કોની પાસે છે? આત્મા પાસે. મેં અવસ્થાઓને કુદરતી રચના જોઈ. ઇટ્સ ટ્રુ કે હું શુદ્ધાત્મા છું. અવસ્થાને ના જોઈ શકે. બીજા 5 તત્વો એકબીજાને જોઈ શકતા. એક ચેતન તત્વ જ અવસ્થાઓને જોઈ શકે છે. મેં અવસ્થાને કુદરતી રચના જોઈ, એ શુદ્ધાત્મા. સમજણ મને ફિટ થઈ ગઈ. હા, મારે આ વ્યવહારમાં જ્યારે ઉતરું છું, અહીંયા 100 મહાત્માઓ બેઠા છે, એમાં મારે શુદ્ધાત્મા જોવા છે. તો હું એમ સમજુ કે એ જીવ માત્ર કુદરતી રચના છે. જીવ માત્ર શુદ્ધાત્મા છે.
જીવ જેટલા દેખાય છે એ જીવ કુદરતી રચના છે અને એની અંદર તારે એને જીવ કહેવાય તો મળતું કહેવાય. આમાં શું છે તમે સમજાવો. ઘણા બધા લોકોને શુદ્ધાત્મા જોવું એ લેબર લાગે છે. લેબર એનો તમને ઈઝી રસ્તો બતાવો. લેબર છે નહીં, આપણી પાસે પ્રોપર મેથડ નથી. દાખલા તરીકે અહીંયા બધા આટલા બધા માણસો બેઠા છે, બરાબર છે, અલગ અલગ રંગના કપડા પહેરેલા. હવે આપણી પાસે ચશ્મા હોય, એ ચશ્મા ઉપર તમે માનો કે લીલો ગ્લાસ લગાવી દો તો બધા લીલા થઈ જાય કે કરવા પડે? બોલતા નથી. થઈ જાય કે ખાલી ગ્લાસથી બધાનો કલર બદલાઈ જાય. એવી રીતે આપણી દ્રષ્ટિમાં શુદ્ધાત્મા જોતા હોય કે આ પ્રકૃતિ કુદરતી રચના, અંદર શુદ્ધાત્મા, એટલે જ્યાં જ્યાં નજર ઢળે ત્યાં તમને દેખાઈ જાય. દેખવું ના પડે. કારણ કે પ્રકૃતિમાં પરમાત્મા છે, એ તમારી પાસે દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિનો ઉપયોગ કરો એટલે ઓટોમેટિક દેખાવા આવે. દેખવું ના પડે. મહેનત નથી. મહેનત ક્યારે હોય કે શરૂઆતમાં આપણી જાગૃતિ ન રહેતી હોય એટલે મહેનત કરવી પડે. કારણ કે આ રીતે દેવાયેલા નથી. એવી ત્યાં પછી સહજ થઈ જાય. કેવું થઈ જાય? સહજ. એટલે મેં કીધું કે વિજ્ઞાનમાં મહેનત નથી. હા, જ્યાં સુધી પ્રોપર સમજણ નહીં હોય ત્યાં સુધી તમારે પ્રયત્ન કરવો પડશે. પણ જેમ જેમ તમને આ વિજ્ઞાન સમજાતું થશે એમ પુરુષાર્થ તમારો સહજ થતું થશે. કારણ કે ખરેખર વિજ્ઞાનમાં, આધ્યાત્મ વિજ્ઞાનમાં મહેનત, લેબર શબ્દ જ નથી. શબ્દ જ નથી. પણ જ્યાં તમને મહેનત લાગે છે, હજુ સાયન્સ તમને ક્લિયર થયું નથી. અને સૌથી ઝીરો મહેનત હોય તો તીર્થંકરોને. આટલા બધા લોકોના એના જમીને મોક્ષે જાય તો પણ ઝીરો લેબર. શું કીધું? કોઈ પ્રયત્ન નહીં. શું કીધું? કોઈ પ્રયત્ન નહીં. લગ્ન કરવાથી, ભણાવવાથી માંડીને બધી તૈયારીઓ મા બાપ કરે. દીક્ષા લેવાની તૈયારી દેવી દેવતા કરે. સમૂહ વર્ષોની તૈયારીઓ દેવી દેવતાઓ કરે. તમે વિચાર કરો, કોઈ મહેનત નહીં. જયના નિમિત્તે લાખો લોકો મોક્ષે જાય, લાખો લોકોનું કલ્યાણ થાય. એમાં તીર્થંકર ભગવાનની કોઈ મહેનત નહીં. તારે તમને ખબર પડવી જોઈએ કે વિજ્ઞાન કેવું છે. હું એને કહેવાનું સમજાય છે? મહેનત કરવી પડે છે એવું લાગે છે કારણ કે જો આપણે સાયન્સ પ્રોપર નથી સમજતા. સાયન્સ તો છે, આપણને સમજાય એટલા પૂરતું જરા આપણે જરા મહેનત કરવી પડે છે. બાકી હકીકતમાં સાયન્સમાં બાહ્ય મહેનત હોતી નથી. અને દ્રષ્ટિનો ઉપયોગ છે એ પણ તમારી પ્રેક્ટિસથી ધીમે ધીમે સહજ થઈ જાય છે. પણ દુનિયાના અભિપ્રાયથી જીવશો તો આ વિજ્ઞાનમાં સ્થિરતા તમને નહીં રહે. કારણ કે પહેલા બી તમે આવું કરતા હતા, અત્યારે બી આવું કરો તો પછી કોઈ મતલબ નહીં. અત્યારે તમને કુદરતી કાનૂન ઉપર એટલો વિશ્વાસ હોવો જોઈએ કે ગમે તે વ્યક્તિના ગમે તે ઓપિનિયન હોય એ તમને અડવા કે નડવા ના જોઈએ. હિસાબ ભલે હોય તે પૂરો કરે પણ આપણા જ્ઞાન દર્શનને અડવા નડવા નહીં. એવું આ સ્થિર, શાશ્વત, સનાતન વિજ્ઞાન છે. અને એ તમને દ્રષ્ટિરૂપ છે. આ કંઈ લૌકિક જ્ઞાન નથી કે આવે જતું રહે, રોજ બદલાયા કરે એવું નથી. સમજાય? હા, બોલો. ઓકે. તમે જે કીધું ને કે બીજા 5 તત્વોમાં જ્ઞાન નથી, તો જ્ઞાનનો એ સમજાવો કે કઈ રીતે તમે કીધું તો ઘણા થોડું પડશે. હા, જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે મૂળ આત્માનો સ્વભાવ, સ્વ પર પ્રકાશન છે. એનો સ્વભાવ છે. અને પ્રતિષ્ઠિત આત્માનો સ્વભાવ જોવું અને જાણવું છે. હવે જેવું જ્ઞાન દર્શન છે એવું જોવું જાણે તો એમાં મહેનત. પણ જોવું જાણવું જે સ્વાભાવિક છે એનાથી ચૂકો તો પછી મહેનત. જોવું જાણવું હોય
મને શું છે કે શુદ્ધાત્મા છું અને બાકી બધું કુદરતી રચના જોવાનું છે બસ. હવે એ નથી જોવાતું ત્યાં મારે મહેનત કરવી પડે છે, એટલે પ્રયત્ન કરવો પડે. મહેનત એટલે ભાગી ક્રિયા ને, જેને પુરુષાર્થ કીધો તેને પુરુષાર્થ સમજાય છે એને જ જોવાનું છે. આપણે કશું બનાવવાનું નથી, કુદરતી રચના છે, કુદરતી રચના જોવાનું છે. એટલે શુદ્ધાત્મા તો છીએ, આપણે કશું એડ નથી કરતા, જેમ છે તેમ જોવાનું છે. એમાંથી કે આ બ્લુ પોઈન્ટ વચ્ચે આવે છે એટલે ખરા એની અસર થઈ જાય છે, કારણ કે આપણી પાસે જાગૃતિ કહો અથવા તો અનુભૂતિની જે સ્ટ્રેન્થ પૂરતી નહીં હોવાથી થોડો એફર્ટ કરવો પડે છે. પણ એમ કરતા કરતા જ આગળ જવાય. કોઈ વ્યક્તિ પહેલેથી દ્રષ્ટિ મળી કે પરિપક્વ થાય એવું ના માનતો. તીર્થંકરોને પણ આ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન મળ્યા પછી કેટલાય અવતારો થયેલા સાહેબ, તીર્થંકરોને આગલા અવતારો. એટલે ઈઝી નથી, એટલે તમારે ગભરાવાની જરૂર નથી. એટલે મેં કીધું કે આખી જિંદગીમાં 2-3% પણ તમને વિજ્ઞાનની અનુભૂતિ થાય, 2-3%, તો પણ તમે ભારત વર્ષના તમામ સાધુ સંત અને સંન્યાસી કરતા ઘણી ઊંચી દશા પર. એટલે એવું ડરવાની જરૂર નથી કે 3% છે. મૂળ વસ્તુ માર્ગ મળ્યો અને એ માર્ગ ઉપર 3% ચાલ્યા એ જ મહત્વનું છે. પેલા લોકોને તો માર્ગ જ મળ્યો નથી, એ ચાલવાનો પ્રશ્ન છે જ નહીં. સમજાયું? હા, પેલા ભાઈને પ્રશ્ન બોલો. સ્વામીજી જય સચિદાનંદ. જય સચિદાનંદ. સ્વામીજી, દિગંબરી મહારાજનો સત્સંગ સાંભળતો હતો, એમાં એમને એવું કીધું કે આત્માનો વિચાર પણ હિંસાનંદની રૌદ્ર ધ્યાન છે. એક આત્માનો વિચાર પણ હિંસાનંદની રૌદ્ર ધ્યાન છે, એમને એવું કીધું. હિંસાનંદની રૌદ્ર ધ્યાન, આત્માનો વિચાર. હા, આત્માલક્ષી રૌદ્ર ધ્યાન. એટલે રેફરન્સ છે, કયા એંગલથી કીધું. આ એક વાક્ય છે, આ વાક્યનો બેઝ શું છે આવું એકદમ કેમ કીધું? એટલે એમને એવું કીધું કે તમારી બોડી અને માઇન્ડને તમારે 100% નેગ્લેક્ટ કરવાનો છે. એટલે બોડી ના, પછી આત્મા ક્યાં આવે? એમને આત્મા માટે કેમ નેગેટિવ કીધું? સ્વામીજી કોન્ટેક્સ્ટ એક્ઝેક્ટલી આત્મા માટે હિંસક શું કીધું? હિંસક આત્મા માટે શું કીધું? આ પણ શબ્દ શું બોલ્યા બોલો ને ખાલી. આત્મા વિશે શું કીધું? આત્મા વિશે શું કીધું? હિંસાનંદી રૌદ્ર ધ્યાન. હિંસા હિંસાનંદી રૌદ્ર. હિંસા પછી હિંસાનંદી. હિંસા નથી. હિંસાનંદી. હિંસાનંદી એટલે એવું તમ વાક્ય. લક્ષી શબ્દ કદાચ કહેશે કે હિંસાનંદી કે હિંસાલક્ષી? હિંસાનંદી. આગળ લખીને ના એ સમજી ગયો, પણ આગળનો રેફરન્સ રૌદ્ર ધ્યાન કેમ કીધું? હિંસા નથી ખબર. એ વિડિયો છે સ્વામીજી ફોરવર્ડ. કારણ કે એના આગળ 2-4 વાક્યો હોય તો મને ખ્યાલ આવે કે કયા બેઝ ઉપર એમને કીધું છે. એકદમ મારે સ્ટેટમેન્ટ ના હા સર બોલો. સ્વામીજી, બીજો ક્વેશ્ચન એ હતો કે તમે કીધું કે આ જેટલા સંબંધો છે આપણા એ બધા માન્યતા બેઝ ઉપર આધારિત છે. Yes. તો પેરેન્ટ્સનો જે સંબંધ છે એમાં ઘણા બધા ઇમોશન્સ ઇન્વોલ્વ હોય તો વ્યવહારિક રૂપે તો વાસ્તવમાં તો દે આર અવર પેરેન્ટ્સ, રાઈટ? પણ આપણે જ્ઞાનની દ્રષ્ટિથી કેવી રીતના જોવું એને? ઇમોશનલ શબ્દ જે વાપરવામાં આવે છે ને ઇન અવર લોકલ લેંગ્વેજ અથવા તો સોશિયલ લાઈફમાં really it is not emotional, it is a discharge part of look like emotional, still it is mechanical. Emotional પડો it's also dramatical. હા, જ્યારે કોઝ બાંધ્યા ત્યારે જે ઇમોશનલ હતું ને એ લાઈવ હતું. ઇફેક્ટમાં ઇમોશનલ દેખાય છે એ લાઈવ. કોઝમાં હિંસક ભાવ નાખ્યા હતા એ લાઈવ હતા. અત્યારે હિંસા કરો છો એ લાઈવ. તમને મારી વાત સમજાય છે? મારી વાત સમજાય? હિંસા કરતી વખતે લાઈવ હિંસક નથી, હિંસાના ભાવ કરતી વખતે લાઈવ છે.
દુનિયાના લોકોને ઇમોશનલ એક્શન દેખાય છે, પણ એ ઇમોશનલ નથી, એ મિકેનિકલ છે. આ તો મારી વાત સમજાય? મન વચન કાયાની અવસ્થા માત્ર, તો એમાં ઇમોશનલ પણ લાઈવ ના હોઈ શકે. ઇમોશનલ શબ્દ ભલે વાપરો, પણ એ મિકેનિકલ જ છે. ખ્યાલ આવે કે પ્રેમ થાય, ગુસ્સો થાય, ક્રોધ થાય, ગમે તે થાય, પણ એ મિકેનિકલ છે. ડિસ્ચાર્જ રૂપે કશું લાઈવ એક્ટિવ ના હોય, ને એક્ટિવ હોય તો ડિસ્ચાર્જ કહેવાય જ નહીં. એટલે દુનિયાના લોકો ભલે આપણને કહે કે તમે ઇમોશનલ થઈને આમ બોલો છો, ઇટ્સ ઓકે, બાય વ્યૂ પોઈન્ટ પાર્ટિકલ ખ્યાલ આવ્યો? ઇટ્સ ઓકે, બહારથી કરે લોકો, પણ હકીકતની અંદર ડિસ્ચાર્જનો કોઈ પણ ભાગ લાઈવ ન હોવાથી, એક્ટિવ ફોર્મ ન હોવાથી દુનિયાના ઓપિનિયન માટે એ કરેક્ટ નથી. સમજાય? દુનિયાના લોકો તો ઓપિનિયન આપવાના, ઇટ્સ ઓકે, એ ડિસ્ચાર્જ છે, પણ આપણે એને લાઈવ માનીએ છીએ, એ આપણી ભૂલ છે. બોસ ખખડાવે એટલે આપણને લાગે કે મારી ભૂલ નથી અને મને કેમ ખખડાવે છે, કોઈ કે એને ચડાવે છે એટલે મને ખખડાવે છે. આવું આપણને વ્યવહારમાં લાગે છે, કામકાજમાં, બરાબર છે. પણ કુદરતનું કાનૂન એવું કે છે તને ખખડાવવાના હતા માટે આ સંજોગ ભેગો થયો, એ ભૂલી જઈએ છે. બીકોઝ ઓફ, અને તારું સારું થવાનું હશે તો તને ખબર નહીં હોય તો તારા બોસને કોઈ સારી વાત કરશે અને તને પ્રમોશન આપી દે. તે નથી કર્યું, પણ પેલા એ કર્યું. આ છે તમારા કર્મનું ફળ, પણ તમને તે વખતે નિમિત્ત દોષિત દેખાય છે અથવા કરતા દેખાય છે. આ તમારી ભૂલ છે. આ જગતમાં કોઈ સ્વતંત્ર કરતા હતો નહીં, છે નહીં અને થવાનું નથી. સ્વતંત્ર કરતા બધા જ આપણે બધા જ નૈમિતિક કરતા છે. કહેવાય છે નિમિત્તને આધીન, અને નિમિત્તને આધીન કરતા હોય એટલે કુદરતી કાનૂનને આધીન કહેવાય. કોને આધીન કહેવાય? કુદરત જ સંજોગ ગોઠવે એ નિમિત્તનો, બંનેનો, નિમિત્ત નૈમિતિક. સમજાય છે? એટલે સ્વતંત્ર કરતા કોઈ છે જ નહીં. 5 ઇન્દ્રિયથી અનુભવાતી એક પણ અવસ્થા લાઈવ નથી, મિકેનિકલ છે. બધા જ છે. સમજાય? સમજાયું સ્વામી. સ્વામીજી, લાસ્ટ યર મોટા પપ્પાનો દેહ વિલય થઈ ગયો હતો, તો એમના દેહ વિલય પછી એનો થોડુંક એક ગિલ્ટ રહ્યા કરે કે આપણે બધી કોશિશ કરી હતી મેડિકલી, રાઈટ, તો પણ એક કામ થયા કરે કે પછી મોટા ડૉક્ટરને બતાવી પછી અમને ક્યાંક લઈ ગયા હોત બહાર તો કદાચ એ થઈ જાત. તો એવા સંજોગોમાં કેવી રીતના ક્ષમતા અને બધું કશું નહીં. એ એમનો ને આપણો એ રીતનો હિસાબ હતો. હા, બોલો. હા, બોલો. એ સંદર્ભમાં સ્વામીજી પૂછવું હતું કે એવા સંજોગોમાં ક્ષમતા પછી કુદરતી બાહ્ય રીતે ફિલિંગ થાય એ બાપ બેટાના હિસાબ છે. એટલે બેટાને બાપ માટે ફિલિંગ થાય અથવા બાપને બેટા માટે થાય એ સ્વાભાવિક વસ્તુ, પણ એ નીકળતી છે. શું છે એ ફિલિંગ? પર શું છે? લાઈવ નથી, ડિસ્ચાર્જ છે. ફિલિંગ છે પણ નીકળતી ફિલિંગ કેવી છે? ડિસ્ચાર્જ છે. ફિલિંગ ચાર્જ કરી હોય તો ડિસ્ચાર્જ તો થાય જ ને. એટલે ડિસ્ચાર્જ ફિલિંગમાં ફિલિંગ દેખાય ખરી, પણ એ નીકળી રહી છે, બંધાઈ રહી નથી. જેવા ભાવે ને ભારે ફેંકેલું તેવું જ આવે લેણું, યા એવું જ આવે. એટલે દુનિયાને સાચું જ લાગે પણ હોય નહીં. સમજાય છે? સ્વામીજી, આપણે જ્યારે પણ જ્ઞાનનો ઉપયોગ કરીએ તો ઘણી વાર એનો બેક ઓફ ધ માઇન્ડ એવું રહે છે કે ક્રોસ ચેક કરીએ, આપણે વેરીફાઈ કરીએ કે આપણે જ્ઞાનમાં છે કે નહીં. તો ઇઝ ધેટ ધ રાઇટ પ્રોસેસ કે પછી ના, કરવું તો ભલે કરીએ, એનો વાંધો નહીં, પણ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જાગૃતિ છે એ જાગૃતિ તો સતત પ્રક્રિયા છે, પણ આપણે ડિસ્કનેક્ટ થઈ જઈએ છીએ કારણ કે આપણે કોઈ અવસ્થામાં ખોવાઈ જઈએ છીએ જાગૃતિપૂર્વક. એ આપણી ભૂલ છે. બાકી જાગૃતિ તો એની જગ્યાએ જ છે, પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. બસ જાગૃતિ જતી નથી રહી, પણ જાગૃતિનો ઉપયોગ અત્યારે એવી જગ્યાએ કરો. એ જાગૃતિમાં અંદર જ્ઞાન દર્શન સત્તામાં પડ્યું જ છે, એનો ઉપયોગ કરવો એ જાગૃતિ કહેવાય. એ જાગૃતિ અત્યારે બી જગ્યાએ જતી રહી છે.
અવસ્થા તો તેની છે, કુદરત રચના છે, ખાલી જાગૃતિ બદલાઈ ગઈ એટલે થોડું સફોકેશન થાય, પાછું સેન્ટરમાં આવી જાય એટલે સફોકેશન ઉડી જાય. હવે ખ્યાલ આવી ગયો? આટલું જ છે. થેન્ક યુ સો મચ. જય સચિદાનંદ. એ જાગૃતિનો મતલબ કે આપણાને જે પહેલા રહેતું હતું કે આ તમે કરતા છો શરીરના ને તમે શરીરના માલિક છો, એની જગ્યાએ હવે એવું રહેવું જોઈએ કે ભાઈ આ શરીર કુદરતી રચના છે, મતલબ કરતા તમે નથી. જાગૃતિ જુદી વસ્તુ. હા, જાગૃતિ એટલે તમારી પાસે રહેલા સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનનો અવસ્થામાં ઉપયોગ કરવો એને જાગૃતિ કહેવાય. બરોબર. હોવું એ તમારી પાસે સત્તામાં છે. સત્તામાં એનો ઉપયોગ કરી બી શકો અને ના બી કરી શકો. ઓપ્શન હોય ને, માટે તો એનો પુરુષાર્થ કહે છે. પણ એમનું જે પુરુષાર્થનો મતલબ તમારી પાસે ઓપ્શન છે કે છે અંદર જ્ઞાન દર્શન, એનો ઉપયોગ કરી બી શકો અને મિથ્યા જ્ઞાન દર્શન એ પણ છે, એનો પણ ઉપયોગ કરી શકો. એટલે ઓપ્શન છે. એટલે જે ટેલી કરવાની વાત કરે છે ને કે મેં ઉપયોગમાં મતલબ કે આપણે અંદર એનાલિસિસ કરવાનું કે તે વખતે મારું વિઝન કયું કામ કરે છે. હા, કારણ કે જુઓ, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન પણ છે, અજ્ઞાન ઝીરો નથી માટે, અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પણ આપણી પાસે છે, બંને છે. બરાબર છે. હવે અત્યારે જાગૃતિથી ઉપયોગ તમે સમ્યકનો કરો છો કે મિથ્યાનો કરો છો, બસ બે છે તમારી પાસે. બંનેનો ઉપયોગ કહેવાય, બંનેના પરિણામ આવશે. હવે ખ્યાલ આવી ગયો? જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વ્યવહારમાં જે આપણે કહીએ છીએ જીવ જે જન્મે છે ને મરે છે, જીવ કહેવાય છે, નીકળી જાય છે, જીવ છે. હવે અધ્યાત્મ વિજ્ઞાનમાં આપણે જે સમજ્યા છીએ આત્મા, પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિ, તો આ જે જીવ જે છે એ કયો પાર્ટ છે? પ્રતિષ્ઠિત આત્મા છે. કહું, આપણે દરેકની ડેફિનેશન આપી છે. જે જન્મે જીવે અને મરે છે એ જીવ છે, જે જન્મતો જીવતો અને મરતો નથી એ શિવ છે. આ બેની જીવ અને શિવની વ્યાખ્યા આપી. હવે પ્રતિષ્ઠિત આત્મા પ્રત્યેક અવતારે નવો જન્મે છે, માટે દરેક અવતારે કર્મના પેકેજ અલગ અલગ બને છે. જૂના કર્મો પતી જાય પછી મનુષ્ય ભાવ આવે એટલે પાછો લાઈવ ઈગો મળે. એકવાર મનુષ્ય ભાવમાં આવ્યા પછી તમે 5 ભાવના કર્મ બાંધ્યા એટલે 5 ભાવના લાઈવ ઈગોની હવે જરૂર નથી, ડિસ્ચાર્જ થશે. પણ છેલ્લો અવતાર 5મો આવશે મનુષ્યનો, ત્યારે પાછો લાઈવ જશે, ત્યારે પાછો બાંધવાનું બાકીના 4 ભાવમાં તો પરિણામ જ છે. હવે સમજી ગયા? બરાબર. પણ એ જીવ જે આપણે વ્યવહારમાં જે જીવ કહીએ છીએ એ હજી એ ખ્યાલ નથી આવતો કે એ પ્રતિષ્ઠિત આત્મા જ કહેવાય ને કે પછી પ્રકૃતિ? તો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા જન્મે જીવે અને મરે હા એને જીવ કહેવાય, એટલે શરીર. શરીરનો જન્મ થાય, જીવન છે અને મૃત્યુ પણ છે. ખ્યાલ છે? પ્રતિષ્ઠિત આત્મા છે એને પુરુષાર્થ કરવાનો છે. ત્યાં તો મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન, ત્યાં તો સમ્યક જ્ઞાન દર્શન. બરાબર છે. એટલે પ્રતિષ્ઠિત આત્મા હંમેશા લાઈવ છે. ઉપયોગ ગમે તો પણ લાઈવ હોય તો જ એ પુરુષાર્થ કરી શકે. નવો સંસાર બાંધવાનો અથવા તો સંસાર સમાપ્ત થવાનો, બેમાંથી કોઈ પણ પુરુષાર્થ લાઈવ વાળો ભાગ જ કરી શકે. બરાબર. તો પ્રકૃતિ પાર્ટ એ જીવ શિવમાં ના આવે, જીવમાં ના આવે, શિવમાં ના આવે. હા, પ્રતિષ્ઠિત આત્મા તો બંનેમાંથી શેમાં પણ ના આવે. હા, પણ પેલો જે જીવ છે એ મિકેનિકલ છે પણ આપણે અને શિવ છે એ ટોટલી એનલાઇટન છે. ખાલી પ્રતિષ્ઠિત આત્મા જે પુરુષાર્થ કરે છે એ ખાલી આ એક અવતારનું પુરુષાર્થ એનાથી 1, 2, 3, 4, 5 અવતાર પર બાંધી શકે. બરાબર. જન્મે છે, જીવે છે ને મરે છે એ જીવ. જીવ એટલે આ જે પ્રકૃતિ અને એનો જ જન્મ થાય, એનું જ મૃત્યુ થાય. પ્રકૃતિના તો 2 પાર્ટ છે, એક તો શરીર છે અને પેલું ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે. ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે જે ભોગવે છે એ મનમાં આવી ગયું ને, મનમાં આવી ગયું. ઓકે, એ જીવ ગણે. મન વચન કાયામાં મનમાં મન બુદ્ધિ ચિત્ત અંદર આવી ગયું, એટલે એ જીવ ગણે છે. એ જ છે, બધું છે, જય બધું સચિદાનંદ. ડિસ્ચાર્જ. બહારની પ્રકૃતિ એ ડિસ્ચાર્જ, અંતસ્કરણે ડિસ્ચાર્જ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. પટ લઈ લઈએ.